ભાવનગરમાં ઇનારકો કંપનીના આશરે 300 જેટલા કર્મચારીઓ અચાનક રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। બપોર બાદ કર્મચારીઓમાં રોષ ફાટી નીકળતા તેઓ ઘોઘા સર્કલ રોડ પર એકત્ર થયા હતા। માહિતી મુજબ કંપની દ્વારા યુનિટને ભાવનગરથી ભોજ પર શિફ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા વિરોધ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને કોન્ટ્રાક્ટર પર કામ કરતા મહિલા અને યુવા કર્મચારીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કર્મચારીઓએ કંપની પર શોષણના આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર કર્મચારીઓને માત્ર 500 જેટલું વેતન આપવામાં આવે છે, જ્યારે કાયમી કર્મચારીઓને 900 થી 1250 સુધી ચૂકવવામાં આવે છે। કર્મચારી માટે કેન્ટીન તેમજ આરોગ્યલક્ષી સેવા પણ આપવામાં આવતી નથી। ઉપરાંત નિયમ મુજબ ઓવરટાઈમ પણ આપવામાં આવતું નથી તેવી ફરિયાદો ઉઠી છે। રબર ફેક્ટરી તરીકે ઓળખાતી આ કંપની સામે વિવિધ મુદ્દાઓને લઈને કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે। જેકે સિંગુદર સાથે હિરેનભાઈ ભાવનગર। મારું નામ મકવાણા પ્રિન્સ ભરતભાઈ છે। હું ઇનારકોમાં 12 વર્ષથી જોબ કરું છું। અમારે હવે અત્યારે આઈનો પ્લાન કરદેજ ફરી રહ્યો છે, ત્યારે અમારી માંગ એવી છે કે બસ ભાડું, કેન્ટીન અને ચા ફ્રી મળે, જે કંપની દેવા તૈયાર નથી। કેટલા સમયથી તમારી માંગ છે? આ માંગ અત્યારે પ્લાન શિફ્ટ થયો એટલા માટે 1 મહિનાથી અમારી માંગ છે। શું જવાબ દેવામાં આવે છે? કંપની વાળા ના પાડે છે ચોખ્ખી કે તમને બસ ભાડું, કેન્ટીન ફ્રી નહીં કરવામાં આવે। કેટલા કર્મચારીઓ છે ભાવનગરમાંથી જે ચિંતા હોય? ટોટલ 1500 કર્મચારી છે। હવે તો શું તમારી માંગ છે? અમારી માંગ એ છે કે બસ ભાડું, કેન્ટીન ને ચા 3 ફ્રી કરો, અહીં જો કદાચ કરવામાં આવે તો તમે શું? તો માણસો જોબ છોડી દેશે। બારિયા સ્વાતિબેન બુધાભાઈ, હું ઇનારકો કંપની પ્રાઇવેટ લિમિટેડ રબર ફેક્ટરીએ કામ કરું છું। અત્યારે ઈ પ્લાન્ટ છે એ ભોજપરા શિફ્ટ થાય છે। અમે 5-7 વર્ષથી અહીંયા જોબ કરીએ છીએ। અમારી માંગ એવી છે, અત્યારે અમને કંપની વાળા એવું કહે છે તમારે બસ ભાડું આપવાનું, જમવાના પૈસા આપવાના, ચા નાસ્તાના આપવાના, બરોબર છે। અને કાયમિક વાળા છે એ લોકોની વસ્તુ બધી ફ્રીમાં છે, અને કાયમિક કરતા અમે વર્કરો દોઢું કામ કરીએ છીએ, તો અમને 50% સુવિધા અમને હુકમ ન મળે। અમે 35 થી 40 લેડીઝો છીએ, જે 5 થી 7 વર્ષ પહેલા ઇનારકો કંપનીએ લેડીઝની ભરતી કરી હતી, અને જેન્ટ્સો તો 15-15, 20-20 વર્ષથી વર્કરો કામ કરે છે। તો ઈ નિયમો છે એ લોકોને લાગુ પડે છે, અમને લાગુ પડે છે, બરોબર છે। તો અમારી એવી માંગ છે કે અમને બસ ભાડું માફ કરે। અમારો કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટરનું નામ છે હરિયાણી સોલ્યુશન। કંપનીનો મેનેજર કોણ છે? શું જવાબ આપે છે? નાયક સાહેબ છે, એમને હજી ડિસિઝન નથી। આ કોન્ટ્રાક્ટર એવું કહે છે કે અમે કંપની વાળા સાથે વાત કરી અને તમને જવાબ આપીશું। અને એક્રેસિલમાં છે ને 350 રૂપિયા ભાડું માણસો ભોગવે છે, અને 350 ભાડું છે ને કંપની ભોગવે છે। અહીંયા અમારે પૂરેપૂરું વર્કરોને આપવાનું છે, એટલે એક જાતનું છે ને અમારું શોષણ જ થઈ રહ્યું છે। કામ મારા માહિતી અને પૈસા મારા માહિતી। અમે તો પછી અમે જે અમારા વર્કરોનો જે નિર્ણય હશે કે આપણે આ માટેની લડત કરવી છે, તો અમે એ લોકોની સાથે અમારો 40 બહેનોનો સપોર્ટ રહેશે।